सन्ना तेरी गाते, सारे जहां को सुनाते। जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको ये गीत सुनाते। हालेलुया। जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको ये गीत सुनाते। सारे जहां का सहारा, डूबे हुओं का किनारा, नैया हमारी डोले, मौजों में खाएगी लोरे। ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे। हालेलुया। ले चल किनारे ले जा, बनकर तू माझी ले जा, हम सबको पार लगा दे। Celebrate, celebrate, celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. He has done mighty things yet again. He has done mighty things yet again. He has done mighty things yet again. Celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. पापों में जीवन हमारा, कष्टों को झेल रहा है। कैसे बचेंगे सारे पापी ये जीवन हमारे। तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे। हालेलुया। तू ही हमारी आशा, तू ही हमारा राजा, हम सबको पार लगा दे। मिलकर हम सन्ना तेरी गाते, सारे जहां को सुनाते। जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको ये गीत सुनाते। हालेलुया। जय जय हो तेरी, महिमा हो तेरी प्रभु, हम सबको ये गीत सुनाते। Alive, alive, alive forevermore. My Jesus is alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ ઓનલાઈન બાઇબલ અભ્યાસ સંગતમાં આવકાર કરું છું. અને આવો આપણે પ્રભુના વચનોના અભ્યાસમાં મનનમાં જઈએ એ પહેલાં આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, માન, મહિમા, સ્તુતિ, ગૌરવ હર હંમેશ તમારા જ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે પવિત્ર ઈશ્વર છો, તમે ન્યાયી ઈશ્વર છો, તમે પ્રેમાળ ઈશ્વર છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને એ તમારી પવિત્રતા અને એ તમારો પ્રેમ અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં પ્રભુ તમે અમારી આગળ પ્રગટ કર્યો છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રક્તમાં પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો છે, અમારું તારણ કર્યું છે, અમારા પાપોની માફી આપી છે. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ફરીને એકવાર પ્રભુ અમે તમારા વચનોનો અભ્યાસ કરવાને માટે, મનન કરવાને માટે પ્રભુ તમારી પવિત્ર સમક્ષતામાં નમ્યા છે. ત્યારે વાલા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, આજની અમારી આ બાઇબલ અભ્યાસની સંગતને તમે આશીર્વાદિત કરો. તમારા વચન દ્વારા તમારા પવિત્ર આત્માનો વ્યવહાર પ્રભુ તમે અમારી સાથે કરો. અને પ્રભુ તમે અમારી સાથે બોલો અને અમારા દરેકના વ્યક્તિગત આત્મિક જીવનને લગતું જે ભાથું છે એ પ્રભુ તમે અમને પૂરું પાડો, કે જેથી કરીને પ્રભુ અમે તમારી સાથેના વ્યક્તિગત આત્મિક સંબંધમાં વૃદ્ધિ પામી શકીએ, એક ડગલું આગળ વધી શકીએ. અને પ્રભુ તમે અમને કહ્યું છે તે પ્રમાણે સંપૂર્ણતાની પાયરી સુધી અમે આગળ વધી શકીએ. એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. તમારી કૃપા, તમારી દોરવણી, તમારું સામર્થ્ય પ્રભુ તમે અમને પૂરા પાડો, એવી વિનંતી અમે તમને કરીએ છીએ. આ સમયને પ્રભુ તમારા હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમેન. આજે જે વચનો પર આપણે થોડો સમય મનન કરવાના છે એ તો રોમિયોનો પત્ર અને તેનો 2જો અધ્યાય અને તેના 1 થી 5 વચનો પર આપણે મનન કરવાના છે. રોમિયોનો પત્ર 2જો અધ્યાય 1 થી 5 વચનો આપણે વાંચીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: એ માટે હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહીં. કેમ કે જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે. કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે. એવા કામો કરનારાઓની વિરુદ્ધ દેવનો ન્યાય સત્યાનુસાર છે એવું આપણે જાણીએ છીએ. વળી હે માણસ, તું જે એવા કામ કરનારાનો ન્યાય કરે છે અને પોતે તે જ કામો કરે છે, તો શું તું દેવના દંડથી બચીશ એવું તું ધારે છે? અથવા દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે? એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તારે પોતાને સારું, કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રકટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. આ પ્રભુનું વચન છે. આમેન. થોડા દિવસો પહેલાં હું એક ફેસબુક પોસ્ટ વાંચતો હતો અને તેમાં લખવામાં આવેલું હતું કે સ્વન્યાયપણાનું પાપ એ વ્યભિચાર કે બીજા પાપો કરતાં પણ વધારે ભયંકર પાપ છે. અને હું વિચારતો હતો કે શા માટે આ રીતનો વિચાર એ મૂકવામાં આવ્યો છે. અને ત્યારે જ્યારે પ્રભુના વચનો
તરફ નજર કરી અને ત્યાં જે ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત છે, ત્યાં ઉડાવ દીકરો જે બદફેલીમાં ઉડાવી દીધી સંપત્તિ, વ્યભિચારમાં ઉડાવી દીધી, પણ એ પસ્તાવો કરીને પાછો ફરી શક્યો. પણ જે મોટો દીકરો જે પોતાને ન્યાયી સમજતો હતો, એ પોતાના સ્વન્યાયીપણાને કારણે પોતાની પરિસ્થિતિને, પોતાની તારણની જરૂરિયાતને સમજી શક્યો નહીં અને એ પિતાથી દૂર થઈ ગયો. અને એવી ઘણી બધી બાબતો ત્યાં પ્રભુના વચનમાં નોંધવામાં આવેલી છે. લુકની સુવાર્તામાં 2 જણ પ્રાર્થના કરવા જાય છે. એક દાણી જે દૂર ઊભો રહીને પસ્તાવો કરે છે અને માફી માગે છે અને પ્રભુની કૃપાની યાચના કરે છે. જ્યારે બીજો ફરોશી એ પોતાના સ્વન્યાયીપણાનો દાવો કરે છે કે હું બીજા જેવો નથી અને એ ઈશ્વરની કૃપાથી વંચિત રહી જાય છે. અને ત્યાં પ્રભુના વચનોમાં વારંવાર એ બાબત આપણને જોવા મળે છે. અને ત્યારે મને એ વિચાર કે સ્વન્યાયીપણાનો પાપ એ વ્યભિચાર કે ખૂન કે ચોરી એ બધા પાપો કરતાં પણ વધારે ભયંકર પાપ છે. અને અહીંયા રોમિયોના પત્ર 2 અધ્યાય અને 1 થી 5 વચનોમાં પાઉલ પ્રેરિત આપણને એ દિશા તરફ આપણને દોરી જાય છે. અને એટલે જ્યારે 2 અધ્યાય 1 થી 5 કલમ આપણે વાંચીએ ત્યારે આપણને એ પાઉલ શીખવાડે છે કે આપણે દરેકે સ્વન્યાયીપણાના ભયંકર પાપથી મારે અને તમારે, આપણે બધાએ સાવધ રહેવાની જરૂર છે, એલર્ટ રહેવાની જરૂર છે. એમાં આપણે સરી પડવાનું નથી, અને આપણે હંમેશા આપણી જાતને સારી રજૂ કરવા માગીએ છીએ. બીજા કરતાં હું સારો છું, બીજા કરતાં હું સારી છું, અને બીજાઓ પર આપણી વધારે સારી છાપ આપણે ઉપસાવવા માગીએ છીએ. અને અહીંયા રોમિયોના પત્ર ના 1 અધ્યાયને 18 થી 32 વચનોમાં પાઉલ જે બિન યહૂદી લોકો છે અને એ જે ગ્રુપ છે એ કેવી રીતે ઈશ્વરની આગળ એ દોષિત ઠરે છે અને એની આખી યાદી આપે છે કે શા માટે એ લોકો ઈશ્વરની આગળ દોષિત છે. અને ઘણા બધા પાપ ત્યાં નોંધવામાં આવ્યા છે. અને તો તમે જુઓ તો 28 થી 32 કલમોમાં પણ ત્યાં એ બધા પાપો નોંધવામાં આવ્યા છે. અને જ્યારે પાઉલ આ ગ્રુપને, બિન જ્યુઝ ગ્રુપને જ્યારે ઈશ્વરની આગળ એ દોષિત ઠરાવે છે ત્યારે સ્વાભાવિક છે કે જે જ્યુઝ બેકગ્રાઉન્ડના લોકો હોય અને જે પાઉલ જે બેકગ્રાઉન્ડમાંથી, ફરોશી ગ્રુપમાંથી આવતો હતો, એ પ્રકારની માનસિકતાવાળા લોકો હોય, એ લોકોને આનંદ થાય કે હા, આ બિન યહૂદી લોકો એ આ પાપને માટે એ દોષિત છે. પણ જ્યારે આપણે 2 અધ્યાયમાં આવીએ ત્યારે પાઉલ હવે જાણે કે એ બિન યહૂદી લોકો તરફથી પોતાનું ધ્યાન હવે યહૂદી લોકો તરફ એ કેન્દ્રિત કરતો હોય એવું આપણને લાગે છે. અને જે લોકો પોતાને ન્યાય સમજતા હોય, જે લોકો બીજાના કરતાં પોતાને સારા સમજતા હોય, એમના તરફ એ પોતાનું ધ્યાન એ કેન્દ્રિત કરતો હોય એવું લાગે છે. અને ત્યાં 2 અધ્યાયને 17મી કલમમાં કહે છે, પણ જો તું યહૂદી કહેવાય છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે, એટલે ત્યાં સુધી એ યહૂદીનો ઉલ્લેખ કરતો નથી. અને એટલે એ જે ગ્રુપને આવરી લે છે, એ ગ્રુપ, એ તો જે પોતાને સારા કહેવડાવે છે એ ગ્રુપ. આ એક પ્રકારનું આપણે જોઈએ છે કે આમોસ પ્રબોધક, આમોસ એના 1 અને 2 અધ્યાયમાં ઇઝરાયલની આજુબાજુ જે રાષ્ટ્રો હતા એને દોષિત ઠરાવે છે અને એમના વિશે ઈશ્વરના ન્યાય શાસન વિશે વાત કરે છે. ત્યાં કહે છે દમસ્કના 3 ગુનાને લીધે, 6ઠ્ઠી કલમ 1 અધ્યાય 6ઠ્ઠી કલમમાં કહે છે ગાઝાના 3 ગુનાને લીધે,
9મી કલમમાં કહે છે તૂરના 3 ગુનાને લીધે, 11મી કલમમાં કહે છે અદોમના 3 ગુનાને લીધે, અને 13મી કલમમાં કહે છે આમોનીઓના 3 ગુનાને લીધે, અને બીજા અધ્યાયને 1લી કલમમાં કહે છે કે મોઆબના 3 ગુનાને લીધે. અને એટલે જ્યારે આમોસ બીજાના ઉપર એ ઈશ્વરના ન્યાય શાસનનો ઉલ્લેખ કરી રહ્યો છે, ત્યારે કદાચ ઇઝરાયલ અને યહૂદાને લાગતું હશે કે હા, અમારા પડોશી રાષ્ટ્રો કહે છે કે એને યોગ્ય છે. અને પણ આખરે એ આમોસ એ યહૂદા અને ઇઝરાયલ પર એ આવે છે. અને ત્યાં બીજો અધ્યાય 4થી કલમમાં કહે છે કે યહૂદિયાના 3 ગુનાને લીધે, 6ઠ્ઠી કલમમાં કહે છે કે ઇઝરાયલના 3 ગુનાને લીધે. અને એટલે એ આજુબાજુના રાષ્ટ્રોથી ફરતો ફરતો એ યહૂદા અને ઇઝરાયલના રાષ્ટ્ર પર એ આવે છે. અને અહીંયા પાઉલ પ્રેરિત જાણે એવું જ કરી રહ્યો છે. એ બીજાઓને દોષિત ઠરાવતો હવે બિન યહૂદી તરફથી એ યહૂદી લોકો તરફ આ કંઈક આવું છે કે જ્યારે નાથાન પ્રબોધક એ દાઉદની પાસે, કિંગ ડેવિડ પાસે જાય છે, 2 સમુએલ 12મો અધ્યાય, અને એ જ્યારે દ્રષ્ટાંત આપે છે ત્યારે દાઉદને એમ જ લાગે છે કે આ બીજાના વિશે કહી રહ્યો છે. પણ જ્યારે એ દ્રષ્ટાંતના અંતે જ્યારે દાઉદ ન્યાય શાસન ઉચ્ચારે છે ત્યારે નાથાન કહે છે કે એ માણસ તું છે, એ માણસ તું છે. અને એટલે એ દાઉદને, કિંગ ડેવિડને દોષિત ઠરાવે છે. અને અહીંયા પાઉલ પણ એ પોતે જાણે છે કે મારા જે યહૂદીઓ ભાઈઓ છે, જે મારા યહૂદી લોક છે, એમનામાં જે ફરોશી મેન્ટાલિટી છે અને બીજાઓને જે દોષ આપીને પોતાને ન્યાય ઠરાવવાની જે બાબત છે, અને એને સંબોધવાને માટે એ બિન યહૂદી લોકો તરફથી હવે યહૂદી લોકો તરફ એ ફરે છે. અને આ જે સ્વન્યાયપણાનું જે ભયંકર, ખૂબ જ અઘરું પાપ, કે જે વ્યક્તિને પોતાને સુવાર્તાની જરૂરિયાત છે, પાપોની માફીની જરૂર છે, એ જોવાથી અટકાવે છે. એ એવું જ માને છે, એ એવા બ્રહ્મમાં જ, એવા જૂઠાણામાં જ રહે છે કે હું ન્યાયી છું અને હું ઈશ્વરને લાયક છું. અને એટલે કહે છે કે મારે એવા તારણહારની જરૂર નથી કે જે મારા પાપોને માટે ક્રોસ પર મૃત્યુ પામ્યો હોય. એ પેલા ચોરને જરૂર છે, એ પેલા વ્યભિચારીને જરૂર છે, એ પેલા ખૂનીને જરૂર છે, પણ મારે જરૂર નથી. અને એ પોતાને સ્વન્યાયી ઠરાવે છે. પણ અહીંયા પાઉલ પ્રેરિત હવે એ સમુદાય પર આવે છે, એ ગ્રુપ પર આવે છે કે જે બહુ પોતાની જાતને સેલ્ફ રાઇચસ ગણે છે, જે પોતાને ન્યાયી ગણે છે, જે એવા કોઈ દેખીતા પાપમાં ઇન્વોલ્વ દેખાતા નથી, એવા વ્યભિચારમાં, એવા ચોરી લૂંટફાટમાં, એવા ખૂનમાં એવા દેખાતા નથી, પણ એ લોકો સ્વન્યાયીપણાના પાપમાં કહે છે. અને એટલે એ બીજાઓ તરફથી ફરીને હવે એ યહૂદી લોકો તરફ આવે છે. અને એટલે બીજા અધ્યાયની 1લી કલમમાં કહે છે કે હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહીં. પહેલા અધ્યાયની 18થી 32 કલમમાં એ તેઓ વિશે વાત કરે છે, પણ હવે એ તું કહે છે કે હવે એ ડાયરેક્ટ સંબોધન જાણે કે એ કરે છે. અને અહીંયા પાઉલ જુદી જુદી બાબતો આપણને એ જણાવે છે. પહેલી બાબત એ જણાવે છે કે જે બાબત વિશે તમે બીજાઓનો ન્યાય કરો છો અને પોતાને ન્યાય ઠરાવો છો, તમે એ જ પાપો કરો છો. કહે છે કે શું કહે છે? જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે. અને ઘણી બધી વખત આપણે પોતાની જાતને ન્યાયી ઠેરવવા માટે બીજાને અપરાધી ઠેરવીએ છીએ, બીજાને આપણે દોષિત ઠરાવવાનું વલણ ધરાવીએ છીએ. ભલે ને પછી આપણે ગુપ્ત રીતે એ જ પાપને માટે દોષિત કેમ ના હોઈએ, પણ
આપણે એ રીતે બીજાઓને દોષિત ઠરાવીને પોતાને ન્યાય ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પાઉલ અહીંયા એ જ માનસિકતાને વખોડે છે અને શું કહે છે કે જ્યારે તમે બીજાનો ન્યાય કરો છો અને જ્યારે તમે ગુપ્તમાં એ જ વર્તન કરો છો ત્યારે તમે ખુલ્લેઆમ પોતાની જાતને દોષિત ઠરાવો છો. યુ આર કન્ડેમિંગ યોર સેલ્ફ. તમે પોતે પોતાની જાતને દોષિત ઠરાવી રહ્યા છો. આ તો જાણે કે એના જેવું હોય કે મારા જેવો કોઈ પાદરી પુલપિટ પરથી વ્યભિચારનો સંદેશો આપે અને પછી એ ગુપ્ત રીતે એ જ પોર્નોગ્રાફી જોતો હોય તો એ પોતાને એ દોષિત ઠરાવે છે. કોઈ પોલિટિશિયન હોય કે જે જાહેરમાં એવું કહેતો હોય કે હું તો કૌટુંબિક મૂલ્યોમાં માનું છું, પણ એને પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથે ગુપ્તમાં સંબંધ હોય, એટલે જાહેરમાં જે બાબતને એ લોકો વખોડતા હોય અથવા તો માનતા હોય પણ ગુપ્તમાં એ જ બાબતને એ કરતા હોય અથવા તો એ બાબતની વિરુદ્ધ એ વર્તન કરતા હોય છે. એ બાબતની વિરુદ્ધ એ વર્તન. અને એટલે કહે છે કે હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું ગમે તે હોય, કહે છે કે તું બહાનું કાઢી શકશે નહીં. એ બીજાઓને પણ કહે છે કે એ લોકો એમના પાપને માટે બહાનું કાઢી શકે એમ નથી. રોમિયોનો પત્ર 1 અધ્યાય અને 20મી કલમમાં ત્યાં લખ્યું છે, કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. બિન યહૂદી લોકો ઈશ્વરને નહીં ઓળખવાનું બહાનું કાઢી શકે એમ નથી. તેઓ બહાનું કાઢી શકે એમ નથી. અને પછી બીજા અધ્યાયમાં 1લી કલમમાં આપણે જોઈએ છે કે ભાઈ તું હવે બહાનું કાઢી શકે એમ નથી, કહે છે કે તું હવે છટકી શકે એમ નથી. અને અહીંયા પાઉલ પ્રેરિત એ જે સ્વન્યાયપણામાં જે રાચનારા જે લોકો હતા એ લોકોને એ સંબોધીને કહે છે. અને આવા લોકો વિશે પ્રભુ ઈસુ વારંવાર એ પોતાની સુવાર્તા પ્રચારમાં અને સુવાર્તામાં ચારે સુવાર્તાઓમાં આપણને એના વિશેના અનેક ઉદાહરણો, અનેક દ્રષ્ટાંતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કોટેશન પણ જોવા મળે છે. માથીની સુવાર્તા 7મા અધ્યાયમાં કહે છે 5મી કલમમાં, ઓ ઢોંગી, પહેલાં તારી આંખમાંથી ભારોટું કાઢ, પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને માટે તને સૂઝ પડશે. એટલે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ભાઈ તારી આંખમાં આટલું બધું છે અને તું તારા ભાઈની આંખમાં તણખલું કાઢવા પ્રયત્ન કરે છે. અને એ જે સ્વન્યાયી વ્યક્તિ એ ઢોંગ કરીને બીજાના પાપનો ન્યાય કરે છે. એ જે સેલ્ફ રાઇચસ જે સ્વન્યાયીપણાનું પાપ ધરાવનાર વ્યક્તિ એ સિલેક્ટેડ બાબતોમાં ન્યાય કરે છે. પોતાના પસંદગીના ધોરણો એના બહુ સિલેક્ટેડ છે અને એને આધારે એ ન્યાય એ કરે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા 23મા અધ્યાયમાં જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ અફસોસ એ કહે છે ત્યારે એમને બહુ સ્પષ્ટ કહે છે કે તમે શાસ્ત્રનો અમુક ભાગ એ પડતો મૂકો છો અને અમુક ભાગ પર વધારે પડતો ભાર આપો છો. અને એટલે એ લોકો બીજાને દોષિત ઠરાવવા માટે સિલેક્ટિવ હતા. જે અગત્યના ભાગો હતા જેમાં એ લોકો પોતે દોષિત ઠરતા હતા એ પડતા મૂકતા હતા. અને એ પ્રકારે આપણે જોઈએ છે. બીજી પણ કેટલીક બાબતો આપણને જોવા મળે છે કે આ જે સેલ્ફ રાઇચસ જે વ્યક્તિ છે એ બીજાઓના આત્મિક જીવનમાં રસ ધરાવતો નથી. એને બીજાઓના જીવનની કંઈ પડી નથી. અને એટલે માથીની સુવાર્તા 23મો અધ્યાય 13 અને 15માં કહે છે કે ભાઈ તમે બીજાઓ માટે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો. તમે પોતે પહેરતા નથી
અને બીજાને પેસવા દેતા નથી. તમને અફસોસ છો, તમને અફસોસ છો. અને આ બધા જે સેલ્ફ રાઇચસ વ્યક્તિઓ કે જે સ્વન્યાયીપણાના પાપમાં હતા, એમના પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હુમલો કરતા એ બાબતો જણાવે છે, એ બાબતો જણાવે છે. અને એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આખી બાબતો જણાવે છે એને સમરાઇઝ કરીને પાઉલ પ્રેરિત રોમિયોના પત્રના 2 અધ્યાયમાં કહે છે કે હે બીજાનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, એ ફરેસી માનસિકતાવાળો વ્યક્તિ હોય કે ગમે તે હોય, કે જે તું બીજાને દોષિત ઠરાવે છે, પણ એ જ બાબતમાં તું કહે છે કે અપરાધી છે. ઘણી બધી વખત આપણે બીજાનો ન્યાય કરતી વખતે પોતાના પાપ પ્રત્યે અંધ બની જઈએ છીએ. આપણને ખબર હોતી નથી. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ છે, પાપની વાત નથી, કે ભાઈ કોઈને નસકોરો આવતો હોય, ભાઈ તારા નસકોરાને લીધે મારી ઊંઘ બગડી, પણ એને ખબર નથી હોતી કે એ પોતે પણ ઊંઘમાં એનાથી વધારે મોટા નસકોરા બોલાવે છે. એટલે પોતાના બાબતો પ્રત્યે જાણે કે અંધ બની જઈએ છે, ખબર હોતી નથી. એટલે ઘણી બધી વખત સ્વન્યાયી વ્યક્તિ પોતાના પાપ પ્રત્યે અંધ બની જાય છે. ઘણી બધી વખત સ્વન્યાયીપણામાં રાચતી વ્યક્તિ પોતાના ખોટા કામો ભૂલી જાય છે. બીજાના પાપને ખોતરીને શોધી કાઢે, પણ પોતાના પાપોને ભૂલી જાય છે. અથવા આ જે સ્વન્યાયીપણામાં રાચતી વ્યક્તિ છે, એ બીજાના પાપને તો પ્રગટ કરે, પણ પોતાના પાપને એ આત્મિક નામ આપી દે. બીજા કોઈ વ્યક્તિ કોઈ નિંદા કરતો હોય તો કે ભાઈ આ નિંદા કરે છે, પીઠ પાછળ નિંદા કરે છે. પણ જ્યારે એ જ વ્યક્તિ તો કે હું તો પ્રેયર પોઈન્ટ શેર કરું છું, આ પ્રાર્થનાની વિનંતી, પણ એ રીતે એ પણ એટલે એ પાપનું બહુ રૂપાળું નામ કે છે કે આપણે આપી દઈએ છીએ. અને એ બાબત આપણે જોઈએ છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તામાં વારંવાર કહે છે કે તમે સાંભળ્યું છે કે તું ખૂન ન કર, પણ હું તમને કહું છું. એટલે ખૂન એક બહુ મોટું લેબલ, પણ પછી કહે છે જે પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે. એક રૂપાળું નામ, સામાન્ય બાબત, પણ કહે છે કે ઇટ ઇઝ ઓલ્સો ઇક્વિવેલન્ટ, એ પણ કહે છે કે ખૂનની સમાન પાપ છે. અને એ બાબત ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે. બીજી બાબત અહીંયા આપણને જોઈએ છે 2 અને 3 કલમમાં, રોમિયોના પત્ર 2 અધ્યાય 2 અને 3 કલમમાં કહે છે કે એવા કામ કરનારાઓની વિરુદ્ધ દેવનો ન્યાય સત્ય અનુસાર છે એવું આપણે જાણીએ છીએ. આ સ્વન્યાયીપણાનો પાપ, આ સ્વન્યાયીપણાનો ઢોંગ, આ દંભ મને ને તમને કહે છે કે ઈશ્વરના ન્યાય શાસન હેઠળ લાવે છે. ઈશ્વરના ન્યાય શાસન હેઠળ લાવે છે. એવા કામ કરનારાઓ વિરુદ્ધ દેવનો ન્યાય, એવા કામ કરનારાઓ વિરુદ્ધ દેવનો ન્યાય. અને એટલે એ કહે છે કે ઈશ્વરના ન્યાય શાસન વિશે આવે છે. એટલે યહૂદી લોકો એવું માનતા હતા કે બિન યહૂદી લોકો માટે જ એ ન્યાય શાસન છે. અમે તો પ્રભુના પસંદ કરાયેલા લોક છે, અમારા પર એ લાગુ પડશે નહીં. અને એટલે એ ઈશ્વરે કરેલી પોતાની પસંદગીનો દાવો કરતા હતા, ઈશ્વરે કરેલા કરારનો દાવો કરતા હતા. અને એ ફર્સ્ટ સેન્ચુરીમાં એવું માનવામાં આવતું હતું કે જે યહૂદી લોકો પેલેસ્ટાઇનમાં રહે છે, બરાબર છે, પેલેસ્ટાઇનમાં જે યહૂદી લોકો રહે છે એ લોકો વધારે ન્યાયી છે, અને એમના માટે કહે છે કે ભવિષ્યમાં સારું જીવન રહેલું છે. એવી એક પ્રકારની માન્યતા એ હતી. પણ અહીંયા પાઉલ પ્રેરિત કહે છે કે તું કહે છે દેવના ન્યાયની નીચે છે. એવા કામ કરનાર ઈશ્વરના ન્યાય શાસન આગળ કહે છે કે દોષિત એ ઠરે છે. પ્રભુની આગળ
આપણા બધાના હૃદયો ખુલ્લા છે અને ઈશ્વરનો ન્યાય એ સત્ય અનુસાર ન્યાય છે, બેઝડ ઓન ટ્રુથ. કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સર્વવ્યાપી છે અને ઈશ્વર સર્વ સમર્થ છે. હૃદયમાં શું છે એ પણ ઈશ્વર જાણે છે. માણસ કદાચ એ બાહ્ય દેખાવ તરફ જુએ, બાહ્ય પરફોર્મન્સ તરફ જુએ, પણ ઈશ્વર એ હૃદય તરફ જુએ છે. પહેલું સમુએલ 16 અને 7 જ્યારે સમુએલ એ યસાઈના દીકરાઓમાંથી દાઉદની પસંદગી કરવાનો હતો, ત્યારે એક પછી એક એના ભાઈઓને જોઈને એને એમ જ લાગે છે કે આ બરાબર છે, આ બરાબર છે. પણ ઈશ્વર એને શીખવાડે છે કે માણસ જે રીતે જોવે છે એ રીતે ઈશ્વર જોતા નથી. માણસ એ બાહ્ય દેખાવ તરફ જોવે છે, પણ ઈશ્વર હૃદય તરફ એ જુએ છે, હૃદય તરફ એ જુએ છે. અને અહીંયા ઈશ્વરનો ન્યાય એ સત્ય અનુસાર છે એ કહે છે કે ધ્યાનમાં. અને સ્વન્યાયપણામાં રાસતી વ્યક્તિ એ ઈશ્વરના ન્યાય શાસન હેઠળ છે. આપણે જોઈએ છે કે મંડળીની વિરુદ્ધ બે આરોપો કાયમ મૂકવામાં આવે છે કે મંડળી કહે છે કે ન્યાયાધીશોથી ભરેલા લોકોનો સમૂહ છે. મંડળીના લોકો એકબીજાનો ન્યાય જ કરતા હોય છે. અને બીજી બાબત, મંડળી કહે છે કે દંભીઓથી ભરેલી છે, દંભીઓથી ભરેલી છે. ન્યાય કરનારા લોકોથી ભરેલી છે, દંભીઓથી ભરેલી છે. અને મોટાભાગે આપણને એ પરિસ્થિતિ જોવા મળે છે, દરેક મોટાભાગના કિસ્સામાં આપણને જોવા. પણ ખરેખર મંડળી એ તો ઈશ્વરની કૃપાનું સ્થાન છે, ઈશ્વરની કૃપાનું સ્થાન છે કે જ્યાં વ્યક્તિને ઈશ્વરની કૃપાનો, ઈશ્વરના પ્રેમનો એ અનુભવ થવો જોઈએ. અને એટલે મંડળીના સભ્યોનું વલણ અને વર્તન એ કૃપાયુક્ત એ હોવું જોઈએ કે જ્યાં આવનાર વ્યક્તિ ઈશ્વરની કૃપાનો અનુભવ કરી શકે. અને એટલે જ્યારે આપણે મંડળીમાં કોઈનો ન્યાય કરીએ ત્યારે આપણે બહુ સાવધ રહેવાની જરૂર છે, બહુ સાવધ રહેવાની જરૂર છે. કદાચ આપણે કોઈને પસ્તાવા તરફ દોરી જવાને માટે, અથવા તો એને પાછો લાવવાને માટે, અથવા તો એને પુનઃસ્થાપિત કરવાને માટે આપણે એને વ્યક્તિગત રીતે મળીને એ બાબત આપણે એને કહી શકીએ. યાકૂબના પત્રમાં 5મા અધ્યાય અને 19 અને 20 કલમમાં યાકૂબ આ પ્રમાણે કહે છે કે ભાઈ, તમારામાં જો કોઈ પાપ કરતા પકડાય છે તો કહે છે કે શું કહે છે? 19 અને 20 કલમ, મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેણે જાણવું કે પાપીને એક ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ઢાંકશે. અને એટલે આપણો હેતુ એ બચાવનો હોવો જોઈએ. એટલે આપણો જે હેતુ છે એ હેતુ એ કોઈને બચાવનો હોવો જોઈએ, કોઈને તારણના માર્ગ તરફ લાવવાનો હોવો જોઈએ. ગલાતીઓનો પત્ર અને તેનો 6ઠ્ઠો અધ્યાય અને 1લી કલમમાં પણ ત્યાં પાઉલ પ્રેરિત એ ગલાતીઓને મંડળીને લગતા કહે છે. 6ઠ્ઠો અધ્યાય 1લી કલમ, ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો, અને તું તારી પોતાની સંભાળ રખેને તું પણ પરીક્ષણમાં પડે. અને એટલે અહીંયા જે હેતુ છે એ હેતુ તો પુનઃસ્થાપિત કરવાનો છે, નમ્રતાથી એને પાછો લાવવાનો છે. એની ટીકા કરીને એને છોડી દેવાનો નથી, એનો ન્યાય કરીને એ 6 નાશમાં જતો એ તરફ નથી. અને એટલે જો આપણે નથી કહેતા તો પણ આપણે એ વ્યક્તિને એને જે ચેતવણી મારે ને તમારે આપવી જોઈએ
એ ચેતવણી આપતા નથી. અને એટલે ઘણી બધી વખત આપણે વધારે મોટું પાપ કરવા તરફ જઈએ છીએ. પણ પાઉલ પ્રેરિત સાથે એ પણ ન્યાય ન કરવાનું કહે છે. બીજાનો ન્યાય કરનાર માણસ તું સાવધ રહે, તું પોતે એ ના કર. પણ સાથે સાથે પાઉલ એ પણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવી બાબતમાં છે તો પ્રભુ પોતે પણ કહે છે કે તારો ભાઈએ તારી વિરુદ્ધ કંઈ કર્યું હોય તો ગુપ્તમાં એને જઈને કહે, પછી સાક્ષીઓની સમક્ષ કહે, અને પછી કંઈ એ પાછો ના ફરે તો મંડળીની સમક્ષ કહે. અને આખી ચર્ચ ડિસિપ્લિન છે, અને એટલે એને ફોલો પણ કરવાની છે. એટલે ન્યાય જે કરવાનો છે એ એને ઊભો કરવાને માટે, એને પુનઃસ્થાપિત કરવાને માટે, એને પાછો લાવવાને માટે, નહીં કે એને દોષિત ઠરાવવાને માટે, નહીં કે એને નાશના માર્ગે એ જતો રહે એના માટે, પણ એને પાછો લાવવાના માટે. બીજી બાબત અહીંયા જે પાઉલ પ્રેરિત આગળ એ કહે છે 3જી કલમમાં, વળી હે માણસ, તું જે એવા કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે તે જ કામો કરે છે, તો શું તું દેવના દંડથી બચીશ એવું તું ધારે છે? હે માણસ, અહીંયા ગાડી જે આખી વાત, જે શબ્દ પ્રયોગ કર્યો છે હે માણસ, પણ ઘણા એને ભાષાંતર કરતા કહે છે કે એ મૂરખ, તું જે એવા કામ કરે. યુ ફૂલ કહે છે કે તું મૂરખ, તું તારી જાતને મૂરખ બનાવી રહ્યો છે. તું જે એવા કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે એ જ કામો કરે છે, તો તું તો પેલાનો ન્યાય કરે છે બરાબર છે, પણ તું તારી જાતને છેતરી રહ્યો છે. તું પોતાને મૂરખ બનાવી રહ્યો છે. હા ને, તું પોતાને મૂરખ બનાવી રહ્યો છે, કારણ કે તું પોતે તે જ કામો કરે છે. તો શું તું એવું ધારે છે કે તું બચી જઈશ, તું એસ્કેપ થઈ જઈશ, તું આ ન્યાય શાસનથી બચી જઈશ? અને એનો જવાબ જે આવે એ તો ના, નહીં બચી શકે, નહીં બચી શકે. અને અહીંયા એ પાઉલ પ્રેરિત વોર્ન કરે છે, એક ચેતવણી આપે છે. અને આગળ બીજી બાબત પાઉલ પ્રેરિત 4થી કલમમાં જે જણાવે છે, અથવા દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તુચ્છ ગણે છે? શું ઈશ્વરની કૃપા, ઈશ્વરનો પ્રેમ, એનો ઉપકાર, એની સહનશીલતા એ તને પસ્તાવો કરવા તરફ દોરી લઈ જાય છે? પસ્તાવો કરવા તરફ દોરી લઈ જાય છે. અને આ જે આખી બાબત પાઉલ પ્રેરિત એ જે જણાવે છે કે ઈશ્વર ધીરજ રાખે છે, ઈશ્વર સહનશીલ છે, એ પ્રેમાળ છે. મારા અને તમારા પાપનો ન્યાય એ તરત થઈ જતો નથી, તરત થઈ જતો નથી. અને એટલે આપણે ઈશ્વરની કૃપાને બહુ જ હળવાશથી આપણે લઈએ છીએ, બહુ જ હળવાશથી આપણે લઈએ છીએ. અથવા તો ઈશ્વરના પ્રેમને માટે આપણે આભારી બનતા નથી, આપણે આભારી બનતા નથી. અને એટલે કહે છે કે શું તને ઈશ્વરના પ્રેમ અને એ ધૈર્ય અને એ બધી બાબતને લીધે એવું લાગે છે કે તું ઈશ્વરના જે ન્યાયના દિવસથી જ કહે છે કે તું બચી જઈશ, કહે છે કે? પણ એ બાબતો ઉલટાની તને પસ્તાવો કરવા તરફ પ્રેરવી જોઈએ. ઈશ્વર ધીરજ રાખે છે, ઈશ્વર શિક્ષા કરતો નથી, ઈશ્વર તારા પર ન્યાય શાસન લાવતા નથી. એનો મતલબ એ નથી કે ઈશ્વર તારા કામને સ્વીકારે છે, ઈશ્વર તારા કામને સપોર્ટ કરે છે, ઈશ્વર તારા કામને સપોર્ટ કરે છે. એવું કહે છે કે એ પ્રકારની એ બાબત નથી, પણ એ તો ઈશ્વરનો પ્રેમ છે. પ્રભુનો એક સેવક મેથ્યુ હેનરી, એમણે એક વખત આ પ્રમાણે કહ્યું કે દરેક ઈરાદાપૂર્વકના પાપમાં ઈશ્વરની ભલાઈનો તિરસ્કાર હોય છે. દરેક ઈરાદાપૂર્વકના પાપમાં ઈશ્વરની ભલાઈનો તિરસ્કાર હોય છે. અને આ બહુ જ ખતરનાક એવી બાબત છે.
અને ઈશ્વરની ભલાઈ એ આપણને આપણા પાપમાં જીવન જીવવાની મંજૂરી આપતી નથી કહે છે કે, પણ એ તો એની ભલાઈ તો મને ને તમને પસ્તાવો કરવા તરફ પ્રેરવી જોઈએ. અને એટલે જ જ્યારે હોશિયા પ્રબોધકના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, હોશિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય અને 1લી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે. ઈશ્વરના પ્રેમ વિશે લખવામાં આવે છે કે ઇસરાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો ને મેં મારા પુત્રને મિસ્રમાંથી બોલાવ્યો. ઇસરાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો. પણ ત્યાં આપણે 4થી કલમમાં પણ જોઈએ છે, 3જી કલમમાં, મેં એફરાઈમને ચાલતા શીખવ્યો, તેને બાથમાં લીધા, તેઓને સાજા કર્યા, પણ તેઓએ ધ્યાનમાં લીધું નહીં. મેં તેઓને માનવી બંધનોથી, પ્રીતની દોરીઓથી ખેંચ્યા. હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનાર જેવો હતો ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું. પણ કહે છે કે તેઓએ પાછા ફરવાની ના પાડી. ઈશ્વર કહે છે કે હું તો ભલાઈ દર્શાવતો રહ્યો, હું તો કૃપા કરતો રહ્યો, પણ કહે છે કે ઇસરાયેલે એ ધ્યાનમાં લીધું નહીં અને કહે છે કે પાછા ફરવાની ના પાડી. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ઇસરાયેલનું રાજ્ય, એ ઇસરાયેલ પ્રજા એ ઈશ્વરની ભલાઈનો નકાર કરે છે, ઈશ્વરની ભલાઈને એ સ્વીકારતું નથી. અને એ બાબત આપણે જોઈએ છીએ. ઘણી બધી વખત હું ને તમે પણ ઈશ્વરના પ્રેમને, ઈશ્વરની ભલાઈને નકારીએ છીએ અને આપણે એ સ્વન્યાયીપણાના ખતરનાક પાપમાં એ આપણે આગળ અને આગળ એ વધતા જઈએ છીએ, આગળ ને આગળ વધતા જઈએ છીએ. અને કહે છે કે 4થી કલમમાં 2જો અધ્યાય રોમન 2:4 કહે છે કે દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, અથવા કહે છે કે એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે. ઘણી બધી વખત આપણે આપણા સ્વન્યાયીપણાના પાપમાં એટલા બધા મશગુલ હોઈએ છીએ કે ઈશ્વરની જે ધીરજ છે મારા અને તમારા પ્રત્યે, ઈશ્વરની જે સહનશીલતા છે એને આપણે તુચ્છ ગણીએ છીએ, અથવા તો ઈશ્વરના એ પ્રેમને આપણે કચડી નાખીએ છીએ, એને હલકો ગણીએ છીએ. અને એ બાબત પ્રત્યે આપણે સાવધ રહેવાની જરૂર છે કે આપણે આપણી જાતને વધારે ઈશ્વરના દંડ હેઠળ અથવા તો ઈશ્વરના ન્યાય શાસન હેઠળ હું ને તમે લાવીએ છીએ. ઈશ્વર તો વાલાઓ પ્રેમનો ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, કૃપાળુ ઈશ્વર છે, રહેમી ઈશ્વર છે, સહનશીલ છે, ધીરજવાન છે, પણ સાથે પવિત્ર પણ છે. અને એ પાપને કોઈ પણ રીતે ચલાવી લેતો નથી. અને એ બાબત આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એ બાબત મારે ને તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણી બધી વખત હું ને તમે એ બાબતને ભૂલી જઈએ છીએ અને ઈશ્વરના પ્રેમને આપણે નજરઅંદાજ કરીએ છીએ. શું વાલાઓ, હું ને તમે ઈશ્વરની કૃપાને માટે, ઈશ્વરની ધીરજને માટે, એની સહનશીલતાને માટે, એના વિપુલ ધૈર્યની સંપત્તિને માટે આભારી છે, કૃતજ્ઞ છે, કે પછી આપણે એને હળવાશથી લઈએ છીએ. છેલ્લી બાબત પાઉલ પ્રેરિત એ ત્યાં 5મી કલમમાં કહે છે કે તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તારે પોતાને સારું કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રકટીકરણના દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. જ્યારે તું ઈશ્વરના પ્રેમને રિસ્પોન્સ આપતો નથી, ઈશ્વરના પ્રેમનો પસ્તાવો કરીને પ્રતિભાવ આપતો નથી, ઈશ્વરની ભલાઈ, એની દયા, એની સહનશીલતા, એની ધીરજ જો તને પસ્તાવો કરવા તરફ પ્રેરતી નથી, તો કહે છે કે તું તારા કઠણ હૃદય તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તું કહે છે કે
ન્યાયના દિવસને માટે કોપનો સંગ્રહ કરી રહ્યો છે, કોપનો સંગ્રહ કરી રહ્યો છે. અને એટલે હે બીજાનો ન્યાય કરનાર વ્યક્તિ, જો તું પોતે પસ્તાવો કરતો નથી, જો તું પોતે પ્રભુ પાસે આવતો નથી, તો તું પોતે તારા પાપનો ઘડો કહે છે કે ભરી રહ્યો છે, તારા પાપનો ઘડો ભરી રહ્યો છે. અને અહીંયા પાઉલ પ્રેરિત એ બિન યહૂદી પાપીઓની સાથે વાત નથી કરી રહ્યો, પણ અહીંયા પાઉલ પ્રેરિત યહૂદી, જે લોકો પોતાને નૈતિક કહેતા હતા, જે લોકો પોતાને ધાર્મિક કહેતા હતા, જે લોકો પોતાને ઇલેક્ટેડ પસંદ કરાયેલી જાતિ કહેતા હતા, એમને પાઉલ પ્રેરિત એ કહી રહ્યો છે, એમને કહી રહ્યો છે. જે લોકો પોતે પોતાની જાતને સ્વન્યાયપણામાં રાખતા હતા, પોતાને ન્યાયી ગણીને બીજાઓને દોષિત એ ઠરાવતા. અને એટલે કહે છે કે તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે. અને વ્યક્તિ જ્યારે પોતાના પાપ નજરઅંદાજ કરે છે, ત્યારે એ વ્યક્તિ પોતાના હૃદયમાં એક કઠણ બની જાય. જેવી રીતે આપણે જોઈએ છે કે લોહીમાં કોલેસ્ટ્રોલ વધી જાય, અને જો આપણે એને નજરઅંદાજ કરીએ તો એ કોલેસ્ટ્રોલ વધી જવાને કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવે, અને હાર્ટ એટેક આવવાથી એ તો મરી જાય. અને કહે છે કે એ જો બેધ્યાન રહીએ તો એ શારીરિક મરણ તરફ આપણને દોરી લઈ જશે. પ્રભુનો એક સેવક કહે છે કે એ કોલેસ્ટ્રોલ પ્રત્યે બેધ્યાન રહીએ તો ફક્ત શારીરિક મરણ આવશે, પણ કહે છે કે જો આપણા એ આત્મિક જીવન પ્રત્યે બેદરકાર રહીએ ને આપણા એ પાપ પ્રત્યે આપણે બેદરકાર રહીએ ને આપણું હૃદય કઠણ થઈ જાય, તો કહે છે કે આપણે આપણી જાતને અનંતકાળિક નાશ તરફ દોરી લઈ જાય. કહે છે કે તું દેવના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસને સારું થનાર કોપનો કહે છે કે સંગ્રહ કરી રહ્યો છે, કોપનો કહે છે કે સંગ્રહ કરી રહ્યો છે. એક કોમેન્ટ્રીમાં એક વ્યક્તિની વાત હતી કે જે બહુ કંજૂસ હતો અને બહુ દ્રવ્યનો એ સંગ્રહ કરતો હતો, અને પોતાના બેડરૂમમાં જ્યાં ખાટલો હતો એના માળિયામાં એ સોનું ભેગું કરતો હતો. અને એને એમ હતું કે હું સમૃદ્ધિ ભેગી કરી રહ્યો છું, સમૃદ્ધિ ભેગી કરી રહ્યો છું. અને એટલા બધા સોનાના સિક્કા એણે એ ભેગા કરતો જ ગયો. અને એક રાત્રે એ જે સૂતો હતો ત્યાં માળિયા નીચે, પણ એ સોનાના સિક્કાથી એ માળિયાનું વજન એટલું વધી ગયું તે બધું જ એની પર પડ્યું, અને એની સમૃદ્ધિની નીચે એ મરણ પામ્યો. મરણને માટે એણે પોતાની સમૃદ્ધિ જાણે કે ભેગી કરી. હું ને તમે વાલાઓ, જો આપણા સ્વન્યાયીપણાના પાપમાં કન્ટિન્યુ રહીએ જ, નજરઅંદાજ કરીએ જ, તો હું ને તમે એ જાણે કે એવી સમૃદ્ધિ જાણે ભેગી કરે જેના બોજા તળે, જેના ભાર નીચે હું ને તમે એ નાશના માર્ગે જઈ રહ્યા છે, હું ને તમે એ નાશના માર્ગે જઈ રહ્યા છે. અને અહીંયા આપણને પાઉલ પ્રેરિત બે બાબત કહે છે. ઈશ્વરનો પ્રેમ એ તને પસ્તાવો કરવા તરફ પ્રેરવો જોઈએ, અથવા તો ઈશ્વરના ન્યાય શાસનની બીક પણ તને પસ્તાવો કરવા તરફ પ્રેરવી જોઈએ. પણ બંનેનો હેતુ એ તો કહે છે કે વ્યક્તિને પસ્તાવો કરવા તરફ પ્રેરણા આપવાનો છે, પસ્તાવો કરવા તરફ પ્રેરણા આપવાનો છે. ઘણી બધી વખત હું ને તમે આપણા દૈનિક જીવનમાં એટલા બધા વ્યસ્ત બની જઈએ છીએ, અને આપણા જાતને એટલા સ્વન્યાયીપણામાં આપણે રાખીએ છીએ કે આપણી જે પસ્તાવાની આપણી જે જરૂરિયાત છે એના તરફ આપણે બેદરકાર બની જઈએ છીએ, બેધ્યાન બની જઈએ છીએ, અને એવું માનીએ છીએ કે મારે પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તામાં જે બે વ્યક્તિ પ્રાર્થના કરવા જાય છે, આનું જે ઉદાહરણ આપે છે, અને પેલો વ્યક્તિ જે દાણી દૂર ઊભો રહીને પ્રાર્થના કરે છે અને પોતાની નીડ પ્રત્યે સભાન બને છે, પ્રભુ મને માફ કર.
અને જે સ્વન્યાયપણામાં રાસ્તો જે ફરોશી હોય છે એ કહે છે કે હું પેલા જેવો નથી, માટે પ્રભુ આભાર માનું છું. પેલાની જેમ મેં ચોરી કરી નથી, પેલાની જેમ આમ કર્યું નથી, હું તો પ્રાર્થના કરું છું, હું તો ઉપવાસ કરું છું, હું તો દાન કરું છું. અને પોતાના સ્વન્યાયપણામાં એ પોતાની જે જરૂરિયાત હતી એ જરૂરિયાત પ્રત્યે અંધ બની ગયો. ઈશ્વરની કૃપાની, ઈશ્વરની પ્રેમની જે જરૂરિયાત હતી એના પ્રત્યે અંધ. વાલો, આપણા જીવન વિશે એવું ન થાય એ માટે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. જો બિન યહૂદીની જેમ એ પાપમાં હોય, કદાચ આપણે એવા કોઈ પાપમાં હોય, તો મારે ને તમારે પસ્તાવો કરવાનો. પણ જો એ સ્વન્યાયપણામાં રાચનાર ફરોશી યહૂદીઓ જે હતા એની જેમ જો આપણે એવા સ્વન્યાયપણાના પાપમાં પણ હોય, તો આપણે સાવધ થવાની જરૂર છે. અને આપણી માફીની જે જરૂરિયાત છે એના પ્રત્યે એલર્ટ થવાની જરૂર છે અને પ્રભુ પાસે પાછા આવવાની જરૂર છે. અને યોહાનનો પત્ર, પહેલો અધ્યાય 9મી કલમ જે આપણને કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાય છે. આપણે ગમે તે તબક્કે હોઈએ, ગમે તે એજ પર હોઈએ, ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ એ પરિસ્થિતિમાં જો આપણે પ્રભુના એ પ્રેમને પ્રતિભાવ આપીએ છીએ અને પ્રભુનું જે ન્યાય શાસન પાપ પ્રત્યે છે એના પ્રત્યે આપણે સાવધ થઈને પાછા ફરીએ છીએ, પ્રભુ આપણને સ્વીકારવાને માટે તૈયાર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે ઘણી બધી વખત અમે દેખીતા પાપોને અને એવા કામ કરનારા લોકોને દોષિત ઠરાવ્યા છે. ફલાણો વ્યક્તિ વ્યભિચારમાં છે, ફલાણા વ્યક્તિએ એ નાણાંની ચોરી કરી છે, ફલાણો વ્યક્તિ ફલાણા પાપમાં છે, અને અમે પોતાની જાતને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. પણ કદાચ પ્રભુ અમે ગુપ્ત રીતે એ જ પાપોમાં હોઈએ, કોઈ જાહેર વ્યભિચારમાં હોય કે ગુપ્ત રીતે પોર્નોગ્રાફી જોતો હોય, કોઈ જાહેર રીતે નિંદાના પાપમાં હોય, અમે ગુપ્ત રીતે રૂપાળા નામ નીચે કોઈની ટીકા કરતા હોય, પ્રભુ તમે અમને માફ કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમે તમારા વિપુલ ધૈર્યની સંપત્તિને તુચ્છ ના ગણીએ, તમારા ઉપકારને, તમારા પ્રેમને તુચ્છ ના ગણીએ, અને દરેક ઈરાદાપૂર્વકના પાપ દ્વારા અમે તમારા પ્રેમને ઠોકર ના મારીએ, કચડી ના નાખીએ, એ માટે અમને મદદ કરો. અને પ્રભુ, અમારા સ્વન્યાયપણાના પાપમાંથી બહાર આવવાને માટે અને માફીની જે અમારી જરૂરિયાત છે એના પ્રત્યે સાવધ બનવાને માટે અમને મદદ કરો. તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ, આજે જેઓએ તમારું વચન સાંભળ્યું છે, તમારા પવિત્ર આત્માએ જેઓની સાથે વાત અને વ્યવહાર કરે છે, એ દરેકને પ્રભુ તમારી કૃપામાં ફરીથી સ્થિર અને દ્રઢ કરો. અને એ સેલ્ફ રાઇચસનેસના પાપમાંથી, એ હોલિયર ધેન થાઉના પાપમાંથી, બીજા કરતાં અમે ન્યાય છે એવા પાપમાંથી બહાર આવવાને માટે મદદ કરો એવી વિનંતી કરીએ છીએ. અને તમારી સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થવાને માટે તમારી કૃપા પૂરી પાડો. અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સામર્થ્યવાન મીઠી મધુરી સંગત આપણ પ્રત્યેકની સાથે અને તેના પસંદ કરાયેલા અને તેડાયેલા તમામની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન.
શ્રી